હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ જૂના દીવડાને આ રીતે એકદમ નવા અને યુનિક કઈ રીતે બનાવવા તેનો આઈડિયા, અને ત્યાર પછી દીવાને પાણીમાં કઈ રીતે પ્રગટાવશું જેથી કરી અને દીવા આખી રાત આમનામ સળગતા જ રહેશે. તો બંને રીત ખૂબ જ સરસ છે. વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. દિવાળી આવી રહી છે તો બધાના ઘરમાં આપણે દીવાનો ઉપયોગ થવાનો જ છે, અને ગયા વર્ષના દીવા બધાના ઘરમાં આ રીતે પડેલા હશે. તો સૌથી પહેલાં આપણે ગયા વર્ષના જૂના દીવડા હોય તે લઈ લેવાના છે, અને તેને આપણે પેન્ટ કરી દઈશું. દીવડાને કલર કરવા માટે મેં અહીં વોટર કલરનો ઉપયોગ કરેલો છે. બાળકોના આ રીતે જૂના કલર પડેલા હોય તે લીધેલા છે. તમે ઘરમાં રહેલ કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો, અને તમારી પાસે આવો કલર ન હોય તો તમે નેલ પોલિશ અથવા કંકુથી પણ દીવડાને રંગી શકો છો. એક બાજુ દીવડો રંગાઈ જાય એટલે તેને આ રીતે બીજા દીવાની ઉપર રાખી અને અંદરની સાઈડ પણ રંગી લેશું. તો હવે બંને બાજુ આપણો દીવડો એકદમ સરસ રંગાઈ ગયો છે. 5 મિનિટ માટે તેને સૂકવવા માટે રાખી દેશું. ત્યાર પછી બીજા દીવાને પણ આપણે એ જ રીતે કલર કરી લેશું. તેના માટે મેં આ રીતે બ્લુ કલર લીધેલો છે. આજે મેં લાલ અને બ્લુ કલરના દીવડા તૈયાર કરેલા છે. તમારી પાસે ઘરમાં જે પણ કલર હોય અને તમને જે પણ કલર પસંદ હોય એ રીતના દીવડાને કલર કરી લેવાનો. આગળ અને પાછળ બંને સાઈડ દીવડાને આ રીતે કલર કરી અને 5 મિનિટ સુધી આપણે સુકાવા રાખી દેશું. વોટર કલરને સુકાતા વધારે સમય લાગતો નથી. તો હવે તમે જોઈ શકશો બંને દીવડામાં એકદમ સરસ કલર થઈ ગયો છે. આ રીતે તમારે જેટલા પણ દીવડા તૈયાર કરવાના હોય એટલા દીવડા તૈયાર કરી લેવાના. હવે આપણે જે પહેલા દીવડો રંગીને રાખેલો હતો તે સરસ સુકાઈ ગયો છે, તો તેમાં આ રીતના આપણે સ્ટોન લગાવી દઈશું. આ સ્ટોનની સરનું પેકેટ તમને 10 રૂપિયામાં બજારમાં તૈયાર મળી જાય છે. 10 રૂપિયામાં આખું પેકેટ મળે છે. તો ફરતા આપણે દીવાની ઉપર આ રીતે ચારે બાજુ સ્ટોનને લગાવી દેવાના છે. જ્યાં પણ જગ્યા બાકી રહી ગઈ હોય ત્યાં આ રીતે સ્ટોનને તોડી અને લગાવી દેવાના. તો જુઓ કેટલો સરસ તેનો ઉઠાવ આવી રહ્યો છે. ત્યાર પછી આપણે ફેવિકોલથી સાઈડમાં પણ જ્યાં દીવામાં ડિઝાઇન બનેલી છે ત્યાં એક કાચ લગાવી દેશું. તો અહીં કોઈ પણ જાતનો ખર્ચો નથી. ઘરમાં રહેલ માત્ર 2 થી 3 વસ્તુથી આપણા એકદમ સરસ યુનિક અને બજારમાં મોંઘા મળે તેવા દીવા ઘરે તૈયાર થઈ જશે. અહીં આપણે 5 થી 6 કાચની જરૂર પડશે અને થોડા એવા સ્ટોનની સરની જરૂર પડશે. ચારે બાજુ આ રીતે આપણે એક કાચ લગાવી દેશું. એ જ રીતે આપણે બ્લુ દીવામાં પણ ફરતે સ્ટોનની સર લગાડવાની છે, અને આ રીતે વિડીયોમાં બતાવેલું છે એ મુજબ કાચ લગાવી દેવાના છે. બધા દીવાને એક એક કરી અને આ રીતે હવે આપણે તૈયાર કરી લેશું. તો જુઓ દેખાઈ રહ્યા છે ને, ખૂબ જ સુંદર, અને જોતા લાગશે પણ નહીં કે આપણે આ જૂના દીવામાંથી તૈયાર કરેલા છે. આ જ રીતે મેં 4 દીવાને તૈયાર કરી લીધા છે. હવે 2 દીવાને જોઈન્ટ કરી લેશું. તેના માટે એક દીવા ઉપર આ રીતે ફેવિક્વિક લગાડશું અને તેની ઉપર આપણે બીજો દીવો રાખી દેશું. તો આ રીતે આપણે ડબલ દીવાને પણ તૈયાર કરીએ તો પણ દેખાવમાં તે ખૂબ જ સુંદર લાગે છે. બંને દીવામાં એક એક આપણે દીવેટ રાખી દેશું અને હવે તેને આપણે પ્રગટાવી લેશું. તો જુઓ દીવાનો ઉઠાવ કેટલો સુંદર આવી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આજનો આ આઈડિયા કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બંને દીવામાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. જોતા લાગશે જ નહીં કે આપણે ઘરમાં ફ્રીમાં બનાવેલા છે. માર્કેટના દીવડા હોય તેવો જ તેનો ઉઠાવ આવશે. હવે તમારે 2 દીવડાને જોઈન્ટ ન કરવા હોય તો આ રીતે તમે સિંગલ પીસ પણ તૈયાર કરી શકો છો. તમે જુઓ સિંગલ પણ કેટલા સરસ દેખાય છે. તેમાં પણ એ જ રીતે એક એક દીવેટ રાખી દેવાની અને ત્યાર પછી દીવાને આપણે પ્રગટાવી લેશું. તો જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે દીવા તૈયાર કરી શકો છો. જો તમને આજનો આ આઈડિયા ગમ્યો હોય તો આ દિવાળી ઉપર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં આ રીતે દીવા બનાવવાની માત્ર 5 જ મિનિટમાં આ દીવા બનીને તૈયાર થઈ જાય છે. બિલકુલ સમય નહીં લાગે. ત્યાર પછી આપણે આ રીતે એક પ્લાસ્ટિકની બોટલ લઈ લેવાની છે. જે કોલ્ડ્રિંકની ખાલી બોટલ હોય તેને જ મેં કાપીને લીધેલી છે. તેને કાતરની મદદથી આ રીતે કટ કરી લેવાની અને તેમાંથી એક નાનો ટુકડો આપણે અલગ કરી દેવાનો. હવે આ રીતે કોઈ ટેસ્ટર લેવાનું છે, અથવા તમારા ઘરમાં સૂયો હોય તો સૂયો પણ લઈ શકો, અને તેની મદદથી વચ્ચે આ રીતે એક કાણું કરી લેવાનું. અને હવે ત્યાર પછી આપણે તેમાં દીવેટ રાખી દેવાની છે. જે આપણે દીવાબત્તીની દીવેટ હોય તે જ લેવાની છે. દીવેટને આ રીતે આપણે પ્લાસ્ટિકમાંથી પોરવી દેવાની છે. હવે આપણે પ્લાસ્ટિકના ગ્લાસ લઈ લેશું અને તેને પાણીથી ભરી લેશું. બંને ગ્લાસમાં આ રીતે પાણી ભરી લેવાનું. હવે અહીં તમને જે પણ કલર પસંદ હોય એ કલરનું પાણી તૈયાર કરી લેવાનું. મેં આ રીતે એક ગ્લાસમાં લાલ કલરનું પાણી તૈયાર કરેલું છે
અને બીજા ગ્લાસમાં લીલો કલર નાખેલો છે. તમારી પાસે આ રીતના કલર ન હોય તો તમે લાલ કલર કંકુથી કરી શકો છો, પીળો કલર હળદરથી કરી શકો છો. એ રીતે પણ દીવડા તૈયાર કરી શકાય. ત્યાર પછી આમાં થોડું ગ્લિટર ઉમેરી દેશું. તમારી પાસે ઘરમાં જે પણ સજાવટનો જૂનો અને નકામો સામાન હોય તેનો ઉપયોગ કરી લેવાનો. ત્યાર પછી મારી પાસે આ રીતની સત્તારી છે, તો હું સત્તારીનો ઉપયોગ કરું છું. તમારી પાસે કોઈ પણ ઘરમાં જૂના મોતી કે આવી સત્તારી, ગ્લિટર જે પણ વસ્તુ હોય તે આ દીવડામાં ઉપયોગ કરી લેવાની. તેનાથી દીવડાનો ઉઠાવ ખૂબ જ સરસ આવશે. અને પાણીને એક વખત આ રીતે આપણે હલાવી લેશું. ત્યાર પછી આપણે જે દિવેટ તૈયાર કરીને રાખેલી છે તેને આ રીતે તેલમાં પલાળી દેવાની. અને હવે સીધી આપણે તેને ગ્લાસમાં વચ્ચોવચ્ચ મૂકી દેશું. બંને દિવેટને આ રીતે તેલમાં પલાળી અને ગ્લાસમાં રાખી દેવાની. અને હવે આપણે તેને પ્રગટાવી લેશું. તો જુઓ કેટલા સરસ દીવડા દેખાઈ રહ્યા છે. આ રીતે વચ્ચે તમે પ્લાસ્ટિકમાં પોરવી અને દીવડાને રાખશો એટલે દીવડા તમારા આખી રાત સુધી આમનમ જ પ્રજ્વલિત રહેશે. તો ફ્રેન્ડ્સ, આજનો આ આઈડિયા કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને પૂરો જોયા પછી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.